स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યક્રમ 2 ભારતમાં સમાજ એમાં રાજ્ય સંસ્થા વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય અને અન્ય સંસ્થાઓની ચર્ચા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આ સંસ્થાઓ વિશે, તેના ભાગો વિશે કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર, અમલદારશાહી અને બિન સરકારી સંસ્થાઓ જેવી કે રાજકીય પક્ષો, હિત સમૂહો અને વર્તમાનપત્રોનો રાજ્ય સંસ્થાઓમાં સમાવેશ કરાયો છે, કારણ કે એ રાજ્ય વ્યવસ્થાના અન્ય તત્વોને અસર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. એમાં વ્યક્તિની રાજ્ય અને લોકશાહી વ્યવસ્થામાં ભૂમિકાની પણ રજૂઆત આ એકમમાં કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય એટલે કે ધ સ્ટેટ, એના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય વ્યવસ્થાને રાજ્ય કરતાં રાજકીય સમાજશાસ્ત્રીઓ વધુ પસંદ કરે છે, કારણ કે એમાં અનેક પેટા વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે કે જે રાજ્યનો સીધો ભાગ બનતી નથી. જોકે આપણે રાજ્યની સર્વોપરિતાનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ, કારણ કે રાજકીય વ્યવસ્થાના પૃથક્કરણમાં એવું જોવા મળે છે કે સમાજમાં માત્ર રાજ્ય જ દબાણયુક્ત સત્તા ધરાવે છે. રાજ્યશાસ્ત્રમાં રાજ્ય શબ્દનો સામાન્ય કરતાં જુદો અર્થ થાય છે. આપણી રોજબરોજની વાતોમાં આપણે રાજ્યને અનેક બાબતો માટે ઉપયોગ કરીએ છીએ. આમ આપણે ઉત્તર પ્રદેશને રાજ્ય ગણીએ છીએ, એવી જ રીતે આપણે રાજ્યનો ટેકો વગેરે પણ ગણીએ છીએ. આપણા મનમાં રાજ્ય શબ્દને બદલે સરકાર હોય છે. રાજ્યશાસ્ત્રીઓ રાજ્યની સમાન વ્યાખ્યા માટે સંમત થતા નથી, એટલે આપણે રાજ્યની કેટલીક વ્યાખ્યાઓ જોઈશું કે જે રાજ્યના બધા જ તત્વોને સમાવી શકે. ગ્રીક તત્વજ્ઞાનીઓએ રાજ્યને એક કુદરતી અને આવશ્યક સંસ્થા ગણાવી છે કે જે માનવીની રાજકીય પ્રાણી તરીકેની જરૂરિયાતમાંથી બહાર આવે છે અથવા ઉદ્ભવે છે. માર્ક્સે રાજ્યને સત્તાધારી વર્ગના હાથમાં શોષણના વાજિંત્ર તરીકે જોયું છે. સમાજશાસ્ત્રીઓએ રાજ્યને એક મંડળ તરીકે જોયું છે જે સમુદાયની અંદર કાનૂન રીતે સમાજ વ્યવસ્થા જાળવે છે. રાજ્યને સમાજ તરીકે પણ જોવાયો છે, જેમાં સરકાર અને પ્રજા વચ્ચે વિભાજન હોય છે, જે નક્કી કરાયેલ ભૌતિક વિસ્તારમાં અન્ય સંસ્થાઓ પર સર્વોપરિતા ધરાવે છે. કેટલાક રાજ્યશાસ્ત્રીઓના મતે રાજ્ય એટલે ચોક્કસ પ્રદેશમાં કાનૂન માટે વ્યવસ્થિત કરાયેલ લોકો. સ્વતંત્ર રાજ્યની નિશાની એ છે કે રાજકીય ધ્યેય માટે કાયમી રીતે સમુદાયની રચના થાય છે, એને નિર્ધારિત પ્રદેશ હોય છે તથા એ બાહ્ય નિયંત્રણથી મુક્ત હોય છે. રાજ્યના બધા જ સ્વીકૃત તત્વોને લઈએ તો રાજ્યની વ્યાખ્યા એવી આપી શકાય કે એ લોકોનો બનેલો સમુદાય છે. નાનો કે મોટી સંખ્યામાં એ સમુદાય છે. એ કાયમી રીતે ચોક્કસ પ્રદેશ ધરાવે છે, બાહ્ય અંકુશથી સ્વતંત્ર છે અને વ્યવસ્થિત સરકાર ધરાવે છે, જેને વિશાળ બહુમતી લોકો તાબે થાય છે. ઉપરની વ્યાખ્યાઓમાંથી રાજ્યના કેટલાક મુખ્ય તત્વો ઉપસી આવે છે. દાખલા તરીકે 1 વસ્તી, 2 પ્રદેશ, 3 સરકાર અને 4 સાર્વભૌમત્વ. હવે આપણે સંક્ષિપ્તમાં આ લાક્ષણિકતાઓ વિશે વિદ્યાર્થી મિત્રો જોઈશું. પહેલું લક્ષણ વસ્તી એટલે પોપ્યુલેશન, એના વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો રાજ્યની ઉત્પત્તિ માનવીના વૃંદમાં રહેવાના અને રાજકીય સહજવૃત્તિનું સંયુક્ત પરિણામ છે. માનવીની આવશ્યક જરૂરિયાતોમાંથી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે અને માત્ર સારા જીવન માટે જ અસ્તિત્વ ધરાવે છે. રાજ્ય માટે લોકો મૂળભૂત બાબત છે. લોકો વિના રાજ્ય સંભવી શકે નહીં. આમ છતાં એકાદ કે થોડાક પરિવારોથી રાજ્ય બની શકે નહીં. રાજ્યમાં જરૂરી સંખ્યામાં લોકો હોવા જ જોઈએ. દાખલા તરીકે ચીનની વસ્તી લગભગ 100 કરોડની માનીએ અને માલદીવની એના સામે ટાપુની વસ્તી 1 લાખ જેટલી છે. એમ છતાં બંને રાજ્યો ગણાય છે. નાની જનસંખ્યા ધરાવતા રાજ્યો કરતાં મોટી જનસંખ્યા ધરાવતા રાજ્યોને કેટલાક રાજકીય લાભ હોય છે. હવે બીજું લક્ષણ જે છે પ્રદેશ, ટેરિટરી, એના વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ. કેટલાક લેખકો એવું મંતવ્ય ધરાવે છે કે રાજ્ય હોવા માટે પ્રદેશ અનિવાર્ય નથી. તેઓના મતે ભટકતી પ્રજાને રાજકીય ગોઠવણ હોય છે. આમ છતાં તેઓને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે. આથી તેઓને એક ચોક્કસ પ્રદેશ હોવો પોસાય નહીં. આમ છતાં વ્યાપક સ્વીકૃત દૃષ્ટિબિંદુ એવું રહ્યું છે કે રાજ્યને
ચોક્કસ પ્રદેશ હોવા જોઈએ અને એની સીમાઓ સ્પષ્ટ હોવી જોઈએ. વર્તમાન સમયમાં એવું એક પણ રાજ્ય નથી જેને ચોક્કસ પ્રદેશ ન હોય અને પોતાના નાગરિકો પર અસર કરતી સત્તા ન હોય. આવું રાજ્ય અન્ય રાજ્યો સાથે સંબંધ જાળવી શકે નહીં. રાજ્ય માટે પ્રદેશ હોવા જોઈએ. તે ઉપરાંત એની અન્ય એક જરૂરિયાત પણ છે. પ્રત્યેક રાજ્યને મહેસૂલી આવક આવશ્યક હોય છે અને જો ચોક્કસ પ્રદેશ ન હોય તો તે શક્ય બને નહીં. રાજ્યને આર્થિક આધાર જમીન પાણી સહિત પૂરો પાડે છે જે રાજ્યની સત્તા દ્વારા જ સંભવી શકે. જો લોકો એના પ્રદેશમાં વસતા હોય તો જ રાજ્ય એની પ્રજા પર સત્તા ધરાવી શકે. પ્રદેશ આવશ્યક છે કારણ કે એ દ્વારા એમાં રહેલી વસ્તીને એ ઓળખાવી શકે. અર્થાત પ્રદેશ રાજ્યને ભૌતિક સીમા પૂરી પાડે છે. એ સાફ વાત છે કે ભારત સરકારને એના પ્રદેશની હદની બહાર વસતા નાગરિકો પર અંકુશ ન હોઈ શકે. આ અર્થમાં પ્રદેશ હોવો એ રાજ્યની પૂર્વ શરત છે. જનસંખ્યાની જેમ જ રાજ્યનો કેટલો પ્રદેશ હોવો જોઈએ એ અંગે નિયમ હોઈ શકે. સોવિયત રાજ્ય 12.4 મિલિયન સ્ક્વેર કિલોમીટરનો પ્રદેશ ધરાવે છે, જ્યારે માલદીવ ટાપુ જેવા રાજ્યનો પ્રદેશ કેટલાક 100 કિલોમીટર જેટલો જ છે. એવી દલીલ કરવામાં આવે છે કે મોટા રાજ્યો કરતાં નાના રાજ્યોમાં લોકશાહી વધુ અસરકારક રહે છે. દાખલા તરીકે લોકશાહીના પ્રત્યક્ષીકરણવાળું સ્વિટ્ઝરલેન્ડ ઘણું જ નાનું રાજ્ય છે, પરંતુ વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારોના ઝડપી વિકાસને લીધે મોટા રાજ્યોમાં પણ લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે. એવી જ રીતે મોટા પ્રદેશોવાળા રાજ્યમાં વિશાળ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનું નાના રાજ્યો કરતાં વધુ શક્ય બને છે. હવે ત્રીજું લક્ષણ સરકાર એટલે કે ગવર્મેન્ટ એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળ જણાવ્યા અનુસાર રાજ્ય અને સરકાર માટે વપરાતી સમાન ભાષાને લીધે ગૂંચવાડો થાય છે. વાસ્તવમાં સરકાર તો રાજ્યની એજન્સી છે અને રાજ્યની ઈચ્છાનો અમલ કરવા માટે જ અસ્તિત્વ ધરાવે છે. સરકાર વિના રાજ્ય કાર્ય કરી શકે નહીં. હકીકત તરીકે રાજ્યની યોગ્યતા એ લોકો માટે વ્યવસ્થિત તંત્ર પૂરો પાડે છે એમ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા જ આ એમ કરાય છે. સરકાર વિના રાજ્યની કલ્પના જ શક્ય નથી. હવે એનું લક્ષણ આગળનું સાર્વભૌમત્વ એટલે સોવેરેનિટી એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સાર્વભૌમત્વ એટલે આખરી સત્તા. રાજ્યની નોંધપાત્ર લાક્ષણિકતા એ પોતાના પ્રદેશમાં સર્વ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર દબાણભરી સત્તાની ઇજારાશાહી છે. રાજ્યની આ સત્તાને કોઈ પડકારતું નથી, પરંતુ સાર્વભૌમત્વ માત્ર રાજ્યના પ્રદેશ પૂરતું સીમિત નથી. એ અન્ય સાર્વભૌમ રાજ્યો સાથેના સંબંધો સુધી વિસ્તરે છે. કોઈ પણ રાજ્ય અન્ય રાજ્ય પર કોઈ સત્તા લાદી શકતું નથી અને આ બાબત આંતરરાષ્ટ્રીય કાનૂને સ્વીકારી છે. સાચે જ રાજ્ય અંગે લખનાર સર્વે લેખકો સંમતિ ધરાવે છે કે સાર્વભૌમત્વ રાજ્યનું અત્યંત નોંધપાત્ર લક્ષણ છે. આ ચર્ચા પરથી એવું ફલિત થાય છે કે રાજ્ય ગણવા માટે આપણે જોયેલ ચારેય તત્વો હોવા જોઈએ. એમાંથી કોઈ એકાદ તત્વ પણ જો ન હોય તો એને રાજ્ય ગણી શકાય નહીં. આ માટે રાજ્ય અને સંબંધિત કેટલીક સ્પષ્ટતાઓ આવશ્યક છે. એ આપણે આગળ વિભાગમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં રાજ્યના અનેક લક્ષણોની ચર્ચા કરી છે. હું આશા રાખું છું કે તમે એ બાબતો સમજ્યા હશો. હવે આપણે રાજ્ય અને સરકાર એટલે કે સ્ટેટ અને ગવર્મેન્ટ એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી રોજબરોજની ભાષામાં રાજ્ય અને સરકાર શબ્દો કેટલીક વાર એકબીજા માટે વપરાય છે, પરંતુ એ બંને કોઈ પણ રીતે એક જ નથી. રાજ્ય વિના પણ સરકાર સંભવી શકે છે અને કેટલાક રાજ્યવિહોણા સમાજોમાં આવું બને છે. ઐતિહાસિક રીતે તપાસીએ તો પરિવારમાંથી રાજ્ય વિકસ્યું છે. આમ છતાં રાજ્ય વિના સરકાર સંભવી શકે છે, પરંતુ સરકાર વિના રાજ્ય સંભવી શકતું નથી. આપણે અગાઉ જોયા પ્રમાણે સરકાર રાજ્યનું તત્વ છે. રાજ્યનું ધ્યેય સિદ્ધ કરવા માટે જ રાજ્યની રચના થઈ છે. સરકાર વિના વસ્તી અવ્યવસ્થિત, અસંગઠિત, બેજવાબદાર અને કાર્યના સામૂહિક સાધન વિનાની બની જશે. સરકાર રાજ્યની ઈચ્છાનો અમલ કરનારું સાધન છે અને એટલા માટે જ એ સાર્વભૌમત્વ ધરાવે છે. સરકારના અનેક સ્વરૂપો હોઈ શકે, દાખલા તરીકે લોકશાહી, આપખુદશાહી વગેરે, અને એના વિભિન્ન ધ્યેય હોઈ શકે, જેવા કે સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, કલ્યાણયુક્ત વિચારસરણી વગેરે. હવે રાજ્ય અને સરકાર વચ્ચેના તફાવત સંક્ષિપ્તમાં આ રીતે દર્શાવી શકીએ. પહેલું છે એમાં રાજ્ય અમૂર્ત છે, પરંતુ સરકાર રાજ્યનું મૂર્ત સ્વરૂપ છે. બીજું છે રાજ્ય સર્વોચ્ચ સત્તા છે, પરંતુ સરકાર રાજ્યનું તત્વ છે.
ત્રીજા વિશે જોઈએ તો રાજ્ય મહદઅંશે કાયમી છે જ્યારે સરકાર પરિવર્તન પામી શકે છે. અને ચોથું, રાજ્યના લક્ષણો બધે જ સમાન હોય છે જ્યારે સરકારની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત હોય છે. સાર્વભૌમત્વ રાજ્યનું લક્ષણ છે અને નહીં કે સરકારનું. હવે આપણે રાજ્ય અને સમાજ એટલે કે સોસાયટી એન્ડ સ્ટેટ એન્ડ સોસાયટી એ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય એક એજન્સી છે જે સમાજમાં રાજકીય કાર્ય કરે છે અને એટલે એને સમાજની પેટા વ્યવસ્થા કહે છે. સમાજમાં અન્ય એજન્સીના કાર્યો કરતાં રાજકીય કાર્ય ભિન્ન છે, પરંતુ કાર્યાત્મક રીતે એ કાર્યો સાથે ગ્રથિત છે. આમ સમાજ અનાજ મેળવવાનું, અન્ય આર્થિક જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત એ સંબંધિત ગ્રથિતતા, સલામતી અને અન્ય રાજકીય જરૂરિયાત માટેનું પણ કાર્ય કરે છે. જ્યારે રાજ્ય આ બધી જ જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો સંતોષ, સરળતા અને સતત રીતે થાય એ માટે મથે છે. રાજ્ય આ બધું એનામાં રહેલા દબાણ સત્તાને આધારે કરે છે. રાજ્ય પોતાના પ્રદેશમાં આ દબાણપૂર્વકની સત્તા દ્વારા એ તકેદારી રાખે છે કે બધી જ વ્યક્તિઓ, સંસ્થાઓ, મંડળો અને એજન્સીઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે અદા કરે. એવી જ રીતે રાજ્ય નાગરિકોના બાહ્ય દખલગીરી સામે સુરક્ષા પૂરી પાડવાની હોય છે. એવી રીતે રાજ્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પોતાનું હિત જાળવવાનું હોય છે. આ માટે રાજ્યને સાર્વભૌમત્વનું વધારાનું તત્વ અપાયું છે જે સમાજ પાસે નથી. આ તત્વને લીધે જ સમાજ અને રાજ્ય વચ્ચેનો તફાવત જોઈ શકાય છે અને આ દ્વારા જ રાજ્ય સમાજના સભ્યો પર રાજ્ય કરે છે. એવું સંભવી શકે કે વિશ્વના કેટલાક દેશોમાં પ્રદેશ અને વસ્તી સમાન જ હોય, દાખલા તરીકે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય અને અન્ય મંડળો એટલે કે સ્ટેટ એન્ડ અધર એસોસિએશન્સ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રાજ્યની અંદર અન્ય કેટલાક મંડળો હોય છે જેઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એના વિના નાગરિકોનું જીવન સમૃદ્ધ કરવાનું શક્ય બન્યું ન હોત. સર્વ મંડળો પોતપોતાની રીતે મહત્ત્વના છે. આમ છતાં રાજ્યની સર્વોચ્ચ સત્તા તેમનું નિયમન અને નિયંત્રણનું કાર્ય કરે છે અને જરૂર પડે એને વિખેરી પણ નાખી શકે છે. આમ છતાં કેટલાક રાજ્યો એટલા મજબૂત બન્યા હોય છે કે તેઓ રાજ્યોની બેબુનિયાદ સત્તા પર અંકુશ લાવે છે. આ મંડળોની દલીલ એવી છે કે રાજ્ય તેઓમાંનું જ એક મંડળ છે, જો કે અમે સ્વીકારીએ છીએ કે એનું મહત્ત્વ સવિશેષ છે. આ દલીલને રાજકીય બહુવાદ કહે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં જ્યાં લોકશાહી પુખ્તતાના સ્તરે પહોંચી છે, ત્યાં રાજકીય બહુવાદ રાજ્યની બેબુનિયાદ સત્તાના ઉપયોગ સામે એક મોટો પડકાર છે. આવા મંડળોની ધમકીને લીધે અલ્પ જનસંખ્યા સ્વરૂપ રાજ્યની સરકારો મંડળોના વિકાસને ઉત્તેજન આપતા નથી, ખાસ કરીને જ્યાં આ મંડળો હિત સમૂહો તરીકે વિકસ્યા હોય. આમ છતાં બહુવિધવાદીઓ પણ સ્વીકારે છે કે રાજ્યને આખરી અને દબાણયુક્ત સત્તા હોવી જોઈએ, જે આખરી મંડળોને વ્યવસ્થિત કામ કરવા દેશે અને પરસ્પરની તકરારો ઉકેલવા દેશે. બહુરાષ્ટ્રીય સંગઠનોના સમયમાં પોતાની પ્રવૃત્તિઓ વિદેશોમાં ફેલાવા દેવામાં રાજ્યની સહાયની ભારે જરૂર જણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય અને રાષ્ટ્ર સ્ટેટ એન્ડ ધ નેશન એ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચે તફાવત છે. રાષ્ટ્ર શબ્દ લેટિન ભાષાના નેશન શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ જન્મવું એવો થાય છે. એનો અર્થ એ થયો કે રાષ્ટ્ર સમાન વંશમાંથી ઉતરી આવેલ પ્રજા છે. રાષ્ટ્રનું એથનિક તત્વ એની સઘળી વ્યાખ્યાઓમાં જોવા મળે છે. રાષ્ટ્ર એ એથનિક એકતા ધરાવતી ભૌગોલિક એકતાવાળા પ્રદેશમાં રહેતા લોકો છે. એથનિક એકતા એટલે એવા લોકો જેઓને સમાન રિવાજ અને ખોટા અને ખરા વિશેની સમાન સભાનતા હોય છે. વાસ્તવમાં રાષ્ટ્ર તરીકે લોકોને બાંધતા સંબંધો, જોડાણો માનસિક અને આધ્યાત્મિક વધુ છે અને એથનિક, ભાષાકીય કે ધાર્મિક ઓછા છે. રાષ્ટ્ર એ પ્રજાની લોક એકતાની સભાનતા છે. એકવાર આવી સભાનતા પ્રાપ્ત થાય છે પછી એ એથનિક તફાવતોનું મહત્ત્વ ઘટે છે. સ્વિટ્ઝરલેન્ડ એનું અનોખું દૃષ્ટાંત છે. એમાં 3 એથનિક સમૂહોના લોકો રહે છે. હવે આપણે રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચેનો તફાવત તપાસીએ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ એક રાષ્ટ્ર એક રાજ્યનો સિદ્ધાંત અને સ્વનિર્ણયને આધારે રાજ્યોની રચના વાસ્તવિક રાજકારણ બની ગયું. નવા રાષ્ટ્ર રાજ્યો રચાયા અને રાજ્ય અને રાષ્ટ્ર સમાન શબ્દો તરીકે સ્વીકારવા લાગ્યા. આજે પણ આપણે એવું સાંભળીએ છીએ કે જ્યાં રાજ્ય શબ્દનો ઉપયોગ થવો જોઈએ ત્યાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાર્વભૌમ રાજ્યોનો સંઘ છે અને નહીં કે રાષ્ટ્રોનો. રાજ્ય રાષ્ટ્ર કરતાં
કેટલીક બાબતોમાં ભિન્ન છે. જેમ કે પહેલી બાબત, રાજ્ય નિશ્ચિત પ્રદેશમાં કાનૂન માટે સંગઠિત લોકો છે, જ્યારે રાષ્ટ્ર માનસિક રીતે બંધાયેલા લોકો છે. બીજું, રાજ્યપદ વિષયલક્ષી છે, જ્યારે રાષ્ટ્ર આત્મલક્ષી છે. ત્રીજું, રાજ્યપદ કાયદા દ્વારા અમલમાં મુકાતી જવાબદારી છે, જ્યારે રાષ્ટ્રપદ એ માનસિક સ્થિતિ અને આધ્યાત્મિક માલિકી છે. ચોથું, રાજ્યને એક રાષ્ટ્ર સંભવી શકે, જેમ કે રોમાનિયા, અલ્બેનિયા, ફ્રાન્સ, અથવા તો એક કરતાં વધુ રાષ્ટ્રો પણ હોઈ શકે, સોવિયત સંઘ, ભારત, કેનેડા. એ જ કારણસર રાષ્ટ્રના 2 કે વધુ ભાગલા સંભવી શકે છે, જેવા કે પૂર્વ અને પશ્ચિમ જર્મની, ઉત્તર અને દક્ષિણ કોરિયા, લોકોનું ચીન પ્રજાસત્તાક અને ચીનનું પ્રજાસત્તાક. એવી જ રીતે રાષ્ટ્ર સાથે 2 વધુ શબ્દો પણ જોડાયેલા છે, રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ. રાષ્ટ્રીયતા લોકોમાં જોવા મળતી આધ્યાત્મિક કે માનસિક ઓળખરૂપતા છે કે જેમાં લોકોની સમાન લાગણીઓ જેવી કે સમાન ઉગમ, જાતિ, ભાષા, પરંપરા, ઇતિહાસ અને સમાન રાજકીય આકાંક્ષાનો સમાવેશ થાય છે. એ લાગણી, ચિંતન અને સાથે રહેવાની જીવન રીતિ છે. રાષ્ટ્રવાદ લોકોમાં સમાનપણાની લાગણીઓનો વિકાસ છે અને એનો આધાર રાષ્ટ્રપણું અને રાષ્ટ્રીયતા માટેના એ જ તત્વો છે. રાષ્ટ્રવાદ લોકોને રાષ્ટ્રીયતાની અસ્મિતા સર્જીને નજદીક લાવે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે જો રાજ્ય એક રાષ્ટ્ર આધારિત હશે તો વધુ સારી રીતે ટકશે, પરંતુ અનેક બહુવિધ રાષ્ટ્રોવાળા રાજ્યો પણ એટલી જ સારી રીતે ટકી રહ્યા છે, જે દર્શાવે છે કે રાષ્ટ્રવાદ એ રાજ્ય શક્તિનું એકાદ જ પાસું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજશાસ્ત્રના FYBAના પેપર 2 ભારતમાં સમાજ એકમ 7 રાજ્ય સંસ્થા વિશેની ચર્ચા પૂરી થાય છે. આ વ્યાખ્યાનથી આપ સૌને રાજ્ય સંસ્થા વિશેની સમાજશાસ્ત્રી સમજ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાન માટે મહત્ત્વના પુસ્તકો વાંચ્યા હતા, જે રાજ્યશાસ્ત્રના અને સમાજશાસ્ત્રના હતા, જેમાં 2 પુસ્તકોમાં પહેલું પુસ્તક શર્મા રામનાથ અને શર્મા રાજેન્દ્ર 1995માં લખાયેલું પુસ્તક સમાજશાસ્ત્ર કે સિદ્ધાંત, એટલાન્ટિક પબ્લિશર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, દિલ્હીનું હતું, અને બીજું ગુજરાતીમાં શાહ એ અને સેજી અને દવે જે કે 1999નું પુસ્તક સામાન્ય સમાજશાસ્ત્ર, અન્ના પ્રકાશન, અમદાવાદનું હતું. આ પુસ્તકો તમને ઉપયોગી થશે. હવે વિદ્યાર્થી મિત્રો, નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમં